હેલો એવરીવન, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર ગુજરાતી હોમિયોપેથ્સમાં. આજે હું લઈને આવી રહી છું મિશન ઓફ ધ ફિઝિશિયન એફોરિઝમ 1, જે હેનેમન સરે આપણને 5th એડિશન ઓફ ઓર્ગેનોનમાં કીધું છે. Introduction. Mission of the Physician was introduced by Dr. Hahnemann in the 5th edition of Organon of Medicine, first aphorism. The physician high and the only mission is to restore the sick to health, to cure as it is termed. તો કે ફિઝિશિયનનું કામ શું છે, એનું મિશન શું છે? તો કે he or she is the high, only the mission or to restore the sick of the health, to cure which is termed. હવે આપણે એને બીજી લેંગ્વેજમાં જોઈએ તો શું કહેવાય? The highest and only mission of the physician is to restoration of health of the sick and it is termed cure. તો કે highest only mission of physician is to restore. તો કે ફિઝિશિયનનું એક મોટું એવું કામ છે કે ખાલી એક મિશન છે કે લાઈફને જે ડીઅરેન્જમેન્ટ થાય ત્યારે રિસ્ટોર કરવું, સિકનેસ આવે ત્યારે એને પાછું જેવું હતું એમ કરવું, એને ક્યોર કહેવાય છે, વિચ ઇઝ ટર્મ્ડ એઝ ક્યોર્ડ. નાઉ વર્ડ મિનિંગ્સ. વર્ડ મિનિંગ ઓફ ફિઝિશિયન. ફિઝિશિયન શું છે? ફિઝિશિયન એટલે કે શું? Physics is the science of knowledge of those things by whose application and effects. હવે ફિઝિક્સ શું છે? તો કે એવી નોલેજ છે કે જેમાં આપણે એવી એપ્લિકેશન હતી, ઇફેક્ટ્સ હતા, એવા થિયરિઝમ્સ હતા. તો હવે આમાં આપણે હેલ્થનું જોવાનું છે કે તો હેલ્થ મે બી પ્રિઝર્વડ વેન પ્રેઝન્ટ એન્ડ રિસ્ટોર્ડ વેન લોસ્ટ. હવે ફિઝિશિયન પાસે પણ એવી નોલેજ છે, જેવી ફિઝિક્સમાં નોલેજ હતી એવું જ સેમ ફિઝિશિયન પાસે પણ છે એક હ્યુમન બોડીનું હેલ્થ વિશે. By the cure of disease, physics means practice of medicine, the art of healing. So the physician means one who is skilled in the science and art of healings. તો કે એની પાસે એવી નોલેજ છે, એની પાસે એક આર્ટ છે કે જે એક હીલ કરી શકે છે. જ્યારે ડિઝીઝ થયું હોય, જ્યારે સિક થયું હોય ત્યારે એને હીલ કરીને ક્યોર કરે છે, રિસ્ટોર કરે છે પાછી લાઈફને. એ એની પાસે એ આર્ટ છે. દેટ્સ કોલ્ડ ફિઝિશિયન. Now high, lofty, far up from the normal standard of grave importance. એક નાનીથી લઈને મોટી પ્લેસ પર જઈએ છે, નાનું કામથી લઈને મોટું કામ કરે છે, એને હાઈ કહેવાય છે. Now only, as because the healers are basically therapeutists, his sole and lofty idea is to cure the sick. The use of the same word in the translation of Dudgeon and Wisloff is apt to narrow down the physician. હવે ફિઝિશિયન શું કરે છે? એક હીલર છે અને બેઝિકલી એક થેરાપિસ્ટ છે કે જે આપણને મેડિસિન આપે છે, પ્રેક્ટિસ ઓફ મેડિસિન કરે છે. હવે આ સેમ વર્ડ પણ ડઝને એની બુકમાં ટ્રાન્સલેટ કરીને લખ્યું છે. મિશન. ધ વર્ડ મિશન કોમનલી મીન્સ લાઈફ પર્પઝ ફોર વિચ વી આર બોર્ન. હવે આપણું કામ શું છે? તો કે આપણે એક મિશન કરવા જ આપણે અહીંયા આવ્યા છીએ. આપણો જન્મ જ એક કામ હાટું થયું છે. The special task for which a person is apparently distinct in life. Mission, the word commonly means to send person for the spread of religion. એટલે મિશન કોમનલી શું કહેવાય છે? તો કે રિલિજનને સ્પ્રેડ કરવું, એને મિશન કહેવાય છે. The word mission instead of profession is that because he thought that a physician is not only a professional being but also a humanitarian being in whole heart and mind both work for the betterment of the human suffering. હવે ફિઝિશિયન શું છે? તો કે એક બેટરમેન્ટ લાવે છે. એક જ્યારે ડિઝીઝ થયું હોય ત્યારે શું કરે છે? ક્યોર કરે છે. તો કે એક પાછી જેવી લાઈફ હતી એવી લાઈફ કરે છે જ્યારે ડિઝીઝ થયું છે અને એને ક્યોર કરે છે. તો કે પહેલાં જેમ હતા એવું કરે છે, બેટરમેન્ટનું કામ કરે છે. એટલે એની પાસે એક હ્યુમેટેરિયા છે, એની પાસે હાર્ટ છે, ફિલિંગ્સ છે, એ પણ ઇમોશનલ હોય છે. તો કે એનું પ્રોફેશન, એનું મિશન જ એ છે.
Now restore means restitution, to bring back to its normal. પહેલાં જેવું હતું એને જ રિસ્ટોર કહેવાય, કે જ્યારે ડિઝીઝ થાય અને પછી પાછું પહેલાં જેવી લાઈફ કરી દેવી, વિચ ઇઝ કોલ્ડ રિસ્ટોર. Now sick. Disease is an abnormally altered state to life characterized by disagreeable sensation and irregular functions, DC, to the dynamic derangement of the vital force by the morbific dynamic influences inimical to life. હવે જ્યારે હેનેમનના લેંગ્વેજમાં આપણે જોઈએ તો કે સિક છે ને એક ડીઅરેન્જમેન્ટ ઓફ વાઇટલ ફોર્સ છે, એક મોર્બિફિક છે, કે જ્યારે ડિઝીઝ થાય ક્યારે થાય, કે જ્યારે વાઇટલ ફોર્સમાં ડીઅરેન્જમેન્ટ થાય ને ત્યારે, જ્યારે આપણી સ્પિરિચ્યુઆલિટીમાં પ્રોબ્લેમ આવે ને ત્યારે થાય ડિઝીઝ. Hence, by sick, Hahnemann means sickness of the whole man, the internal man. Homeopathy does not consider disease as something different from the whole life force. The derangement of the vital force is termed as sickness. જ્યારે વાઇટલ ફોર્સમાં ડિઅરેન્જમેન્ટ થાય ત્યારે જ સિકનેસ થાય, ત્યારે જ ડિઝીઝ પ્રોડ્યુસ થાય, કે જ્યારે એકને એક વસ્તુ ઘડીએ વળીએ થાય ત્યારે ડિઝીઝ પ્રોડ્યુસ થાય. Health is the balanced state of living organism characterized by the normal functioning spirit, like vital force, which operates the different physiological activities in harmonious way, by means of which human being feels a sensation of well-being and comfort. હવે હેલ્થ એટલે કે શું? તો કે જ્યારે ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી, એન્વાયરમેન્ટલી, ઇકોનોમિકલી, સોશિયલી બધી જ રીતે જ્યારે પ્રોપર હોય ત્યારે એને હેલ્થ કહેવાય છે. હવે જો સોશિયલી અને ઇકોનોમિકલી તો બધા સેટિસ્ફેક્ટરી ન હોય, બટ ધેન ઓલ્સો વી કેન સે કે એ હેલ્થમાં આવે છે. જ્યારે આપણને સેન્સેશન એકદમ પરફેક્ટ હોય, આપણે વેલબિંગ હોય, કમ્ફર્ટ હોય, એક રીતે એ હેલ્થ કહેવાય છે. કે જ્યારે વાઇટલ ફોર્સ પણ સરખી રીતે ઓપરેટ કરે છે, ફિઝિકલી આપણે બધી જ એક્ટિવિટીઝ કરી શકીએ છીએ, મેન્ટલી આપણે સરખા છીએ, આપણે એટલો રિસ્પોન્સ કરીએ છીએ, વિથ ધેટ્સ કોલ્ડ હેલ્થ. નાઉ ક્યોર. Hahnemann defined the term cure as recovery, undisturbed by after sufferings, alteration of the altered state of health, and thereby restoration of perfect harmony between body and mind is defined as cure. કે જ્યારે ડીઅરેન્જમેન્ટ ઓફ વાઇટલ ફોર્સ થાય, ડિઝીઝ પ્રોડ્યુસ થાય અને એને પાછું રિસ્ટોર કરીએ છીએ, એ પણ રૂટ્સથી લઈને એના એક જગ્યાએથી આપણે જે કાંઈ બી ડિઝીઝ પ્રોડ્યુસ થઈ હોય બધી જ જગ્યાએથી આપણે એને લઈ લઈએ છીએ, તો એને ક્યોર કહેવાય છે. Now conclusion. It is very curious to note a very close relation in thought between Hahnemann and the authors of Ayurvedic system of medicine in India. હવે ખાલી હેનેમન સરે પણ નહીં, બટ બીજા ઓથર્સે પણ કીધું છે કે ઇન ઇન્ડિયા ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આયુર્વેદિક સિસ્ટમ ઇન ચરક સંહિતા it is reads like that alone is the right medicine which can remove disease. હવે અલોન એટલે કે ફિઝિશિયન જ એક એવું પર્સન છે કે એની પાસે રાઇટ છે કે જે મેડિસિન આપે અને ક્યોર કરે, ડિઝીઝને રિમૂવ કરે. He alone is the true physician, can restore the health. As in section 1, it is clearly reflects master's esteem for the art of healing, and this is the idealism of the physician as reflected in whole organon of medicine. કે ફિઝિશિયન એનું જ મિશન છે, એની જ પાસે છે કે એ સિકને ક્યોર કરી શકે છે, લાઈફને પાછું રિસ્ટોર કરી શકે છે. થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે. આજનો વિડીયો લેક્ચર અહીં જ ખતમ કરું છું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારા ઇન્સ્ટાગ્રામની ચેનલને પણ ફોલો કરજો.